નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। કહેવાય છે કે આવ્યો રૂડો અવસર આંગણે રહે। જ્યારે દીકરા દીકરીના લગ્ન હોય ત્યારે એ પૂર્વે આપણે કેટલી તૈયારીઓ કરતા હોય છે। ત્યારે આપણે કંકોત્રીથી લઈને એમના વેડિંગ કલેક્શન, તેમનો કયો મંડપ હશે, કેવું બધી તૈયારીઓમાં આપણે લાગી જતા હોય છે। ત્યારે હવે વેડિંગ સિઝન નજીક આવી રહી છે, ત્યારે જોઈએ કે બજારમાં આ વખતે નવો શું ટ્રેન્ડ છે, લોકો શું નવું માગી રહ્યા છે। કંકોત્રીમાં પણ અવનવી ડિઝાઇનની કંકોત્રી આવતી હોય છે। ત્યારે આપણે જ્યારે વાત કરી કે જે દીકરીના લગ્ન હોય, જે દીકરાના લગ્ન હોય, તો એમાં એ લોકોના કયા જાતના ચણિયા ચોળી આવતા હોય છે, એમની શેરવાની સૂટ કેવા હોય છે, કેવી કેવી ડિઝાઇનના હોય છે। ત્યારે આપણે જ્યારે ગોલ્ડની વાત કરીએ ત્યારે લગ્ન પ્રસંગમાં જ્યારે સોનાનું ઘરેણા હોય એ મહત્વનું હોય છે અને લોકો તેની ખરીદી કરતા હોય છે। ત્યારે આ વખતે બજારમાં શું નવું છે તેના વિશે જોઈએ આ ખાસ અહેવાલ। હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી। કંકોત્રી એ લગ્નના અવસરનું પ્રથમ પગથિયું છે। કંકોત્રીનું મહત્વ અત્યારે ખૂબ જ વધી ગયું છે। અત્યારે યંગસ્ટર્સ સાદી કંકોત્રીને બદલે કંઈક ડિફરન્ટ ડિઝાઇન, બીજાથી યુનિક જ માંગતા હોય છે। ત્યારે લગ્નની સિઝન આવતા પહેલાં જ આ વખતે લગ્નની કંકોત્રીમાં અનેક ડિઝાઇન જેવા કે ડ્રાયફ્રૂટ બોક્સવાળી, ચોકલેટ બોક્સવાળી કંકોત્રી, મેટેલિક બેઝવાળી કંકોત્રી, ફ્લાવર પેટર્ન કંકોત્રી વગેરેની વધુ ડિમાન્ડ જોવા મળી રહી છે। અનેકવિધ ડિઝાઇનો અને વેરાયટીની કંકોત્રીઓ લોકો ખરીદી રહ્યા છે। શ્રી ગણેશાય નમઃ। શુભ લગ્ન વિવાહ, શુભ લગ્ન માંગલિક શુભ પ્રસંગ અને શુભ લગ્ન કંકોત્રી। શુભ લગ્ન પ્રસંગ હોય આપણે ત્યાં આજે આદિ પરંપરા કાળથી, પુરાણ કાળથી કંકોત્રી છે એક લિખિત એકબીજાનું, જેમ કે પુરાણ કાળની અંદર જઈએ તો શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર રૂકમિણીજીને લેવાને માટે થઈ અને ભગવાન શ્રી કૃષ્ણજી જ્યારે ગયા ત્યારે એને 8 લીટીની, 8 શ્લોકની, આ શ્લોક કહીશ લીટી નહીં, એને એક જાતની કંકોત્રી જ લખી હતી, જેને અતિ ભાવપ્રિય અને સ્નેહપ્રિય એને રૂકમિણી કૃષ્ણનો પ્રેમપત્ર કહ્યો છે। આપણા કથાકારો, પુરાણકારો કહે છે, ઋષિકારો કહે છે કે એકબીજા જે એને વાગદાન કીધું છે, એકબીજા જે વચનેથી, અને એથી પણ આગળ જઈએ શ્રી રામચંદ્રજીના સમયમાં દશરથજીએ જનકસુતા જગજનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાનકી, જનક મહારાજને પોતાના કુંવરને પરણાવવાને માટે માં જાનકીને જ્યારે લેવાના હતા ત્યારે પહેલાં એને શુભ લગ્ન પત્રિકા મોકલી છે દશરથ રાજાએ, જે વશિષ્ઠજી, વિશ્વામિત્ર વગેરે ઋષિઓ ત્યાં જઈ અને એનો ભાવ વિભોર થઈને સન્માન આપ્યું છે જનક રાજાએ। કંકોત્રીનો મહાત્મ્ય અતિ ઉત્તમ છે કે જે સાંસારિક ગૃહસ્થ આશ્રમ જે આરંભ કરવાનો છે લક્ષ્મીનારાયણને રૂપે મનુષ્ય માત્રએ, ત્યારે એમાં જે શુભ સમયો આપ્યા હોય છે કે ભાઈ આ સમયે અમે મંડપ રોપણ કરશું, આ સમયે અમે હસ્તમેળાપ કરશું, આ સમયે અમે કન્યાદાન કરશું, આ સમયે અમે શુભ માંગલિક 7 ફેરા, 4 ફેરા ધર્મ અર્થ કામ મોક્ષ ફરીશું અગ્નિની સાક્ષીએ। અને એ જ સમયે જ્યારે શાસ્ત્રી બ્રાહ્મણ પુરોહિત જે વેદગાન મંગલાષ્ટક બોલી અને કંકોત્રીનો મહિમા સમજાવતો હોય છે કે ગૃહસ્થ આશ્રમ, ગૃહસ્થી જીવન, સાંસારિક જીવન કેવી રીતે 4 ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રકાર પૂરા કરી અને આ જીવાત્મા જે છે એ વૈકુંઠ સીધાવે, એનો આ ભવ સીધાવે, એને સફળ કરે। અને કંકોત્રી જે છે એ શુભ સારા સમયની અંદર એ વચને, એટલે વાણીથી પ્રાણ જાય પણ વચન ન જાય, રામાયણનું સૂત્ર, વાણીથી અને કલમથી લખાયેલો એક બહુ મોટી પરંપરા મુજબ એક લેખ છે, જે આજના સમયે તો હવે આ બધા અતિ આધુનિક સાધનો આવી ગયા કે ભાઈ આપણે આ સોશિયલ મીડિયામાં જઈએ તો વોટ્સઅપમાં મોકલી દઈએ, ફેસબુકમાં મૂકી દઈએ, લોકોને ખબર પડે કે આ ઘરે પ્રસંગ છે, જે લોકો જે એ વસ્તુ વાપરતા હોય, યુઝ કરતા હોય તો
અને કંકોત્રી જે છે એ સૌથી પહેલાં ગણપતિજીની કંકોત્રી લખાય કે ભગવાન તમે તમારા સપરિવારજનોને લઈ રિદ્ધિ સિદ્ધિ લક્ષ લાભ સચ્ચી સાવિત્રી મેધા અને પોતાના જે તે વંશના કુળના કુળદેવી કે ભગવાન તમે હાજર રહી અને અમારા અશુભ પ્રસંગ માંગલિક પ્રસંગ તમે ઉકેલજો. તો કંકોત્રીનો બહુ મોટો મહિમા છે જે એકબીજાને અને વેવાઈને પણ એ કંકોત્રી દ્વારા જે લગ્ન પત્રિકા લખાય છે તો લગ્નના 5-25 દિવસ અગાઉ જ એમને પણ નિમંત્રણ અપાય છે જેને ત્યાં પ્રસંગ આવવાના હોય કન્યાને ત્યાં વર પક્ષને ત્યાં કે આપ બધા હાજર રહેજો અને ધામધૂમપૂર્વક વાજતે ગાજતે અમારે ત્યાં દેવતાઓ પહેલાં આવે અને ભગવાન તમે જાન જોડીને અમારી લક્ષ્મીજી રૂપી કન્યાને લેવા. સામાન્ય રીતે કંકોત્રી અને લગ્ન પત્રિકા દીકરીને ત્યાં લખાતા હોય અને પુરુષને ત્યાં પણ વરને ત્યાં પણ આ રિવાજ હોય કે ભાઈ કંકોત્રીઓ એકબીજા સ્નેહીજનો સગાવાલા સંબંધીઓને ત્યાં એ લોકો મોકલવા એમાં ત્યાં પણ લખાય. પણ સૌ પ્રથમ આ કંકોત્રીઓ જે છે એ લેખિત એકબીજાનો વિશ્વાસ એકબીજાની શ્રદ્ધા અને એકબીજાનું સામાજિક બંધન કે હવે આપણે સ્નેહી બનીએ છીએ જેમ જનક રાજા અને દશરથજી બન્યા હતા એ જ રીતે તો કંકોત્રીનો બહુ મોટો મહિમા છે અમારી દ્રષ્ટિએ. અને ખાસ તો પૂછવા એમ કે શાસ્ત્રીજી જી કે હાલના સમયમાં જી લગ્નના કેટલા દિવસ પહેલા કંકોત્રી લખવામાં આવતી હોય છે, કેવા ચોખડીએ લખવામાં આવતી હોય છે અને એનું કેટલું અત્યારે મહત્ત્વ છે? એમાં અલગ અલગ પ્રકારો હોય છે. અત્યારના સમય મુજબ જોઈએ તો લગ્ન કેટલા દિવસ અગાઉ લખાય કોઈ સમય સંજોગ અને પરિસ્થિતિને આધીન આ બધું બનતું હોય છે કે કોઈ વિદેશોમાં મોકલવી છે, બાય એર મોકલવી છે. પહેલાં તો આપણે સંદેશા હતા, ટપાલીઓ હતા, પોસ્ટમેનો હતા. હવે યુગ પરિવર્તન થયું, સમય પરિવર્તન થયો તો મેં જે હમણાં વચમાં કહ્યું એ જ રીતે કે ભાઈ સોશિયલ મીડિયા છે વગેરે તો કેટલાક વોટ્સઅપમાં મોકલી દે છે વગેરે વગેરે. કેટલાક છે ટેલિફોનથી જાણ કરી દે છે કે અમારે ત્યાં પ્રસંગ છે પધારવાનું છે પણ એના મોકલવાના 11 વધુ એટલે 11 દિવસ પહેલાં 15 વધુ કોઈને વિદેશોમાં કંકોત્રી મોકલવી છે અને બહુ મોટો સમય ફાળવવો છે તો એ લોકો 17-21 દિવસ અગાઉ પણ આ લગ્નની કંકોત્રી મોકલી શકે. પણ ઓછામાં ઓછા 1 દિવસ અગાઉ પણ લગ્નની કંકોત્રી શુભ મુહૂર્તની અંદર સારા મુહૂર્તો ચાલતા હોય, લાભ છે, શુભ છે, અમૃત ચોઘડિયું છે, આ બધા શુભ સુકણવંતા મુહૂર્તો છે, સુકણવંતા દિવસો છે એ અગાઉ પણ સૌ પહેલાં એ લગ્નની કંકોત્રી ભગવાન ગણપતિને જે પોતાના કુળદેવીને જે આસ્થા શ્રદ્ધા એમના મનની અંદર છે એ પોતાના ઈષ્ટને લખી અને 2 દિવસ 5 દિવસ 7 દિવસ 9 દિવસ એકી રકમમાં હોય છે લગ્નની કંકોત્રી લખવાનું અને મોકલવાનું. આજકાલ લોકોના જીવનમાં જી કે અત્યારનો ફાસ્ટ યુગ થઈ ગયો છે, આપ ગયો છો એ રીતે, તો લોકો કંકોત્રીને કેટલું મહત્ત્વ આપે છે? ભલે પોતાને ત્યાં મેરેજ છે, કંકોત્રી લખે છે, પણ શું સમજે છે કે એને મહત્ત્વ આપે છે? એ તમને કહું તો મહત્ત્વમાં એવું છે કે લોકો કંકોત્રી ગમે એટલી કિંમતી હોય, કિંમતી જ છે ગમે એટલી એટલે પણ અત્યારના સંસાધનને હિસાબે અને અત્યારના સમયને હિસાબે લોકો તારીખ અને પ્લેસ અને જન્મ ભોજન ટાઈમ જોવે છે. મહત્ત્વનું તો એ છે. હા, કેટલાક લોકોની પાસે બહુ ઘણા વર્ષો પહેલાંની કંકોત્રીઓ પોતે આલ્બમ પોતે સ્ટોર કરી રાખે છે, એનો પણ ઘણાને શોખ હોય છે. પણ અત્યારના સમય મુજબ લોકોની પાસે એવો સમય નથી હોતો કે લીટીએ લીટી વાંચવી કોનો દીકરી છે, કોનો પુત્ર છે, કયા ગામના નિવાસી છે, રાજમાના રાજશ્રી અને મહાજન ત્યાંથી એનો શ્રી 5 જણામાં પૂછાય એવું આ કુળ કુટુંબ છે, બેવું વેવાય વેલા અને આ રીતે બધું એમાં ઉલ્લેખ હોય છે. પણ અત્યારના સમય મુજબ આ બધું કોઈ લોકોને વાંચવાની લોકો પાસે ટાઈમ નથી હોતો અને કે દિવસે લગ્ન છે અને શું એનો ટાઈમ છે ભોજનનો અને કઈ એનું સ્થળ શું છે આવું બધું લોકો ઉપર છલું વાંચી લેતા હોય છે સમયના અભાવે. અને પોતે પણ કંકોત્રી આવવાની બધા લોકો આ સમયમાં રાહ જોતા હોય છે કે અમને હજી કંકોત્રી નથી મળી, અમને હજી આ માંગલિક આમંત્રણ નથી મળ્યું પ્રસંગનું. તો એ લોકો ચોક્કસ જેને કહેવાય ને કે કાગની ડોળે રાહ જોતા હોય છે કે અમને હજી કેમ નહીં મેળવી, ફલાણાને ત્યાં તો મળી ગઈ. તો શાસ્ત્રીજી આપણે એવું માની શકીએ કે આજનો યુગ કદાચ ગમે એટલો ઝડપી છે પણ કંકોત્રી વગરના લગ્ન તો અધૂરા છે? જી બિલકુલ અધૂરા છે, બિલકુલ અધૂરા છે. એનો તમને એક ઉલ્લેખ કહું પુરાણ કાળનો
તો ભગવાન શ્રી કૃષ્ણજીએ અને એ મંદિરના મા ભવાનીના પૂજારી બ્રાહ્મણે રૂકમણીને ભગવાનનો પત્ર આપ્યો ને, રૂકમણીજીનો પત્ર આપ્યો ને ભગવાનને, ત્યારે જ ભગવાન રથ લઈ અને બલભદ્રજીને કહે છે કે હવે હું એક ક્ષણ પણ વિલંબ નથી કરતો, ત્યાં મારી ભક્ત મારી કોઈ રાહ જોવે છે. અને રૂકમિણીજીને હું ભગવાન હરણ કરી ગયા હતા. તો બ્રાહ્મણે લખેલો જે પત્ર હતો એ કૃષ્ણએ જેવો વાંચ્યો, એ કંકોત્રી જ હતી પોતાના સ્નેહની, પોતાના હૃદયની, પોતાના ભક્તિની, રૂકમણીજીએ લખેલી. અને ભગવાન ઇસી સેકન્ડે ત્યાંથી રવાના થયા છે એ કંકોત્રી વાંચીને 8 શ્લોકની, અને ભગવતી રૂકમણીની સાથે ભગવાને માંગલિક ફેરા લીધા છે. મારું નામ બાદલ રાજદેવ છે. હું મધુરાજ કાર્ડ્સનો ઓનર છું. અને અમે અલગ અલગ ટાઈપના વેડિંગ ઇન્વિટેશન્સ, ઇનવાઇટ્સ, ઇન્વિટેશન કાર્ડ્સ, સ્ક્રોલ્સ, ડ્રાયફ્રૂટ બોક્સીસ, લેઝર કટ ઇન્વિટેશન્સ, આ બધામાં ડીલ કરીએ છીએ. હમણાં જ વેડિંગ સિઝન આવી રહી છે, તો અત્યારે તમારી પાસે કંકોત્રી માટે શું નવું કલેક્શન છે? કંકોત્રીમાં મેમ અત્યારે વેલ્વેટ સિરીઝ જે આવી છે, વેલ્વેટ ઇન્વિટેશન્સ, એ ફ્રેશ કોન્સેપ્ટ છે. ડ્રાયફ્રૂટ બોક્સમાં બી આવે છે, પેડિંગમાં બી આવે છે, એટલે દરેક પ્રીમિયમમાં જુઓ તો વેલ્વેટ ઇઝ ધ બેસ્ટ એન્ડ ફ્લોરલ કોન્સેપ્ટ્સ. પ્રાઇસ ક્યાંથી કેટલા હોય છે આપણે ત્યાં? મારે અહીંયા મેમ 11 રૂપીસથી સ્ટાર્ટ કરી અને ઉપર 1200-2000 રૂપીસ પર ઇન્વિટેશન સુધીની રેન્જ મળી જશે. અને કસ્ટમર્સ જે માગતા હોય છે કે એમને જે રીતનું જોઈએ છે એવી રીતે તમે બનાવી આપો છો? હા, અમે કસ્ટમાઇઝ પ્રોડક્ટ્સમાં બી ડીલ કરીએ છીએ. જે તમારા ડ્રીમ ઇન્વિટેશન હોય, તમારા સપનામાં હોય, એ બધા અમે સાકાર કરીને એક પ્રોડક્ટ બનાવીને આપી શકીએ. અને તમારા કસ્ટમર રાજકોટના જ હોય છે કે રાજકોટ બહારના જે સિટીઝ છે એમાંથી પણ કસ્ટમર તમારે ત્યાંથી લેવા આવવાનું પસંદ કરતા હોય છે? મારી પાસે સૌરાષ્ટ્ર કચ્છના ઓલમોસ્ટ બધા એરિયા કવર્ડ છે. ભુજથી સ્પેશિયલ કંકોત્રી લેવા મધુરાશમાં આવે, બિકોઝ અમે બેઝિકલી ભુજના છીએ. મધુરાશની શરૂઆત ભુજમાં થઈ હતી 1983, એટલે ત્યાંથી બી ઘણા બધા કસ્ટમર્સ આવે છે વેડિંગ કાર્ડ્સ લેવા. ગાંધીધામ, પોરબંદર, કચ્છ આખો એરિયા, અંજાર છે, જામનગર, ઇનફેક્ટ અમદાવાદ અને બોમ્બેથી બી ઘણા બધા લોકો આવે છે. વેન વી આર ટોકિંગ અબાઉટ ઇન્ડિયા સિવાય US, UKથી બી મારી પાસે ઘણા બધા કસ્ટમર્સ આવે છે, દુબઈ છે, એ બધો ક્રાઉડ મળી રહે છે. તમે ડિઝાઇન જાતે બનાવો છો કે બહારથી મગાવો છો, કઈ રીતે હોય છે? મેમ, અમે બંનેનું કોમ્બિનેશન કરીએ છીએ. અમે ઘણું ખરું જો સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય એવું અહીંયા બી બનાવીને આપીએ છીએ, અને બાકી ઘણી બધી પ્રોડક્ટ્સ રેડીમેડમાં બી ટ્રેડ કરીએ છીએ, અને એમાં કસ્ટમાઇઝેશન સાથે આપણે આપણા માટે બનાવડાવીએ છીએ. મધુરાસની ખાસિયત શું છે કે જેથી લોકો તમારી ત્યાં જ ખરીદવા આવે? જે મેં પહેલાં બી કીધું, તમારા સપનાનું ઇન્વિટેશન અમે ડિઝાઇન કરી આપશું. પછી રેન્જ કોઈ પણ હોય, તમને દરેક રેન્જમાં રેડીમેડ પ્રોડક્ટ્સમાં બી મારી પાસે એટલી વેરાયટી છે મેમ કે કોઈ પણ કસ્ટમર લગભગ અહીંયાથી પાછો નહીં જાય વેરાયટીઝ જોઈને. હું અજીત રાજદેવ, મધુરાસ કાર્ડ્સ. અમે આ બિઝનેસ 1983થી ચલાવીએ છીએ. પહેલાં ભુજ હતા, ભુજથી અહીંયા શિફ્ટ થયા 2001માં. પછી ભુજમાં આ અમારી ત્રીજી શોપ છે. પહેલાં અમે ખાલી 110 સ્ક્વેર ફીટની શોરૂમ બનાવ્યો હતો રાજકોટમાં ફર્સ્ટ આવીને. એ પછી 300 સ્ક્વેર ફીટનો શોરૂમ બનાવ્યો, અને એ પછી અત્યારે આ 1000+. 2015માં અમે 1000 સ્ક્વેર ફીટનો શોરૂમ હતો, એમાંથી 2000 સ્ક્વેર ફીટના શોરૂમમાં અહીંયા ઉપર પણ વેડિંગ એસેસરીઝ અને પ્લેટર્સ ને એવું બધું રાખીએ છીએ. અહીંયા કંકોત્રી રાખીએ છીએ, અને હાઈ રેન્જની કંકોત્રીમાં આપણે લગભગ 8 રૂપિયાથી શરૂ કરી અને 3000 રૂપિયા સુધીની કંકોત્રી પર પીસ આપણે રાખીએ છીએ અહીંયા.
હમણાં જ વેડિંગ સિઝન સ્ટાર્ટ થશે તો અત્યારે નવી કઈ ડિઝાઇન કંકોત્રીમાં આવેલ છે? આમાં અહીંયા એકચ્યુઅલી રાજકોટનું એવું છે કે કાંઈ નવું શું એ કસ્ટમર જ નક્કી કરે છે. નોર્મલી અત્યારે પેપર બેગવાળી કંકોત્રી બહુ સારી ચાલે છે, પેડેડ ચાલે છે, પછી બોક્સ કવરવાળી ડિઝાઇન્સ ચાલે છે, સ્ક્રોલ્સ ચાલે છે, સાટિનની આઇટમ ઘણી બધી સારી ચાલે છે. પણ અમારા હિસાબે સૌથી નવું ગણીએ ને તો વેલ્વેટ છે. વેલ્વેટની હાઈ પ્રોફાઇલની કંકોત્રી આવે અને બધી એક્સક્લુઝિવ વેડિંગ કાર્ડ્સ આવે, એ અત્યારે સારું ચલણમાં છે. પહેલા જે કંકોત્રી આવતી હતી એના અને અત્યારે જે કંકોત્રી છે તેના વચ્ચે ડિફરન્સ શું છે પ્રાઇસને લઈને? કે પહેલાં શું છે, શરૂઆતમાં હું મારા લગ્ન ટાણીની જ વાત કરું તો એ સમયમાં કંકોત્રીનું એટલું બધું મહત્ત્વ હતું નહીં. 3-4 રૂપિયા 5 રૂપિયા એટલે કંકોત્રીની મેક્સિમમ કોસ્ટ થઈ ગઈ. પણ અત્યારે લોકો રાજકોટના સ્પેશિયલી લોકો ગણું તો 500 રૂપિયા સુધીની રેન્જ ખર્ચી શકે એવી કેપેસિટીવાળા છે. આજુબાજુ મોરબી આપણે સારું સેન્ટર છે, ત્યાંથી બી સારો બિઝનેસ આવે છે. એટલે અત્યારે કોઈ કિંમતની ઓલી નથી કે આટલા સુધીની જ રેન્જ ચાલે, ગમે એ રેન્જના. અને અમારું madurascards.com છે વેબસાઇટ, એના ઉપરથી ફોરેનના કસ્ટમર્સ સારા આવે છે, તો ત્યાંથી ગમે એ રેન્જની કંકોત્રી અમે વેચીએ છીએ. અને ડિઝાઇન તમે જાતે બનાવો છો કે કોઈ બહારથી બનાવડાવો છો, કઈ રીતે હોય છે? આમાં મિક્સ એન્ડ મેચ છે. ઘણું બધું અમે બહારથી મગાવીએ છીએ, ઘણું બધું અમે અહીંયા બનાવીએ છીએ. રેડીમેડ પ્રોડક્ટ્સ છે એ બધી બહારથી મગાવીએ છીએ, અને અહીંયા અમે જે બનાવીએ છીએ કસ્ટમાઇઝ પ્રોડક્ટ્સ છે. તો બ્રાઇડ ને ગ્રૂમની જે ઈચ્છા હોય ને એવા કલર કોમ્બિનેશન, એવી સાઇઝ, એવી ડિઝાઇન અમે અહીંયા બનાવીએ છીએ. જે અહીંયા આપણી પાસે મધુરાસ ક્રિએશન કરીને આપણી ફર્મ છે, ત્યાંથી એ બધી ડિઝાઇન્સ બનાવીએ છીએ. પ્રિન્ટિંગ અહીંયા જાતે જ તમે લોકો જ કરો છો કે બહાર કોઈ કરાવો છો? પ્રિન્ટિંગ અમે અમારા પૂરતું અહીંયા કરીએ છીએ, પણ અમે બહુ લિમિટેડ પ્રિન્ટિંગનો બિઝનેસ કરીએ છીએ. સ્પેશિયલ હાઈ પ્રોફાઇલ જે કસ્ટમર્સ હોય અથવા બહારના આઉટ ઓફ ઇન્ડિયાના જેટલા કસ્ટમર્સ હોય એટલાનું પ્રિન્ટિંગ અમે અહીંયા કરીએ છીએ. બધું પોસિબલ નથી પ્રિન્ટિંગ કરવું. કંકોત્રી સિવાય બીજું કોઈ તમે બનાવો છો કે કંઈ? આપણી પાસે ઘણી બધી એસેસરીઝ છે, એન્વલપ્સ છે, પછી રિંગ પ્લેટર્સ છે, છાપ કે જે આપણે એન્ગેજમેન્ટ પ્લેટર્સ છે, એવું બધું ઘણું બધું, પોટલી છે, બટવા, એવું ઘણું બધું આપણે ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર રાખીએ છીએ જે વેડિંગને લગતું છે બધું. કોઈ કસ્ટમર સ્પેશિયલ કંઈ એની ડિમાન્ડ હોય કે આવું જ અમને જોઈએ છે, આવું જ કરવું છે, તો એવી રીતે? મધુરાસને અત્યારે મેડમ 35 વર્ષ થયા. દુનિયાની ગમે એ વસ્તુ લઈ આવો અમે બનાવી દઈશું, એનીથિંગ ઇન ધ વર્લ્ડ. તમારે હમણાં જ આ વેડિંગ સિઝન આવે છે તો તમારે લોકોને કંકોત્રી લઈને શું સંદેશો આપવો છે? કે અત્યારે બધા ખરીદતા જ હોય છે અને અત્યારે દેખાદેખીનું વધારે ગયું, તો એને લઈને શું માનવું છે? મારું ખરેખર એટલું કેવું છે કે લોકો કંકોત્રીમાં, રાજકોટના પ્રોપર લોકો કંકોત્રીમાં નથી સમજતા એટલું બધું કે કંકોત્રી શું, એ તો એક દિવસ જોઈને ફાડીને ફેંકી દે. પણ બધી જ વસ્તુ એવી છે કે એક દિનનું જ મહત્વ છે. તમે ધારો કે તમારા મેરેજ હોય તો તમે કપડાં લઈ આવશો તો એ એક દિવસ જ તમે પહેરવાના છો, તો આ બધું મહત્વ એક દિવસનું જ છે. તો કંકોત્રીને જ શા માટે મહત્વ નથી? એમ કંકોત્રી એક તમારા, જેમ આપણે બિઝનેસ કરતા હોય તો આપણું બિઝનેસ કાર્ડ હોય, એમ આ કંકોત્રી છે એ તમારા લગ્નનું બિઝનેસ કાર્ડ છે. એના ઉપરથી જ બધું નક્કી થાય કે તમારો લગ્ન પ્રસંગ કેવો હશે, તમે કેવું માણસોને સાચવશો. તો કંકોત્રીનું મહત્વ સૌથી વધારે હોવું જોઈએ. પ્રોપર હું રાજકોટની વાત કરું અથવા ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં સ્પેશિયલી રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં લગ્ન કંકોત્રી પાછળ લોકો બહુ ઓછા પૈસા ખર્ચે છે. જ્યારે તમે આજુબાજુના બધા સિટીઝમાં જશો, ગુજરાતમાં બી, ઇવન અમદાવાદ, બરોડા, સુરત, ત્યાં કંકોત્રી પાછળ ઘણા બધા વધારે પૈસા ખર્ચાય છે. તો હું સૌરાષ્ટ્રની પબ્લિકને એટલું જ કહીશ કે હવે 25 પૈસાના કાર્ડનો જમાનો ગયો. અત્યારે 2-3 હજાર રૂપિયા સુધીની કંકોત્રી અમે રાખીએ છીએ. આવો અને જુઓ, ફીલ ઇટ. તમે રાજકોટના જ કસ્ટમર તમારે ત્યાં આવે છે કે બહાર ગામથી પણ કોઈ ઓર્ડર માટે? મારી પાસે રાજકોટના કસ્ટમર્સ છે, આઉટ ઓફ સ્ટેટના ઘણા કસ્ટમર્સ છે. અને સ્પેશિયલી હું કહું તો 2010માં બરાક ઓબામાની શપથવિધિ થઈને જે એનું કાર્ડ આપણે છાપ્યું છે. ચેતેશ્વર પૂજારાના લગ્ન થયા એનું કાર્ડ આપણે છાપ્યું છે. એ પછી સાઉથની એક્ટ્રેસ રંભા, એની લગ્ન કંકોત્રી આપણે છાપી છે. એટલે આવું બધું ઘણું અચીવમેન્ટ છે અમારી પાસે. તો તમે એકવાર મધુરાસમાં આવશો તો તમને ખબર પડશે કે વાય વી આર ડિફરન્ટ.
જયદીપ ગોવાણી છું ને મારું સ્કાય કંકોત્રીથી અત્યારે છે ને એમ ફેમસ મારું જોહર બ્રાન્ડથી છે જે જનરલી 40 વર્ષથી આપણું દુકાન છે અત્યારે એટલા માટે છે. અને આ ધંધા સાથે આપણે કેટલા વખતથી તમે સંકળાયેલા છો? આ પ્રિન્ટિંગ લાઇનથી હું 25 વર્ષથી સંકળાયેલો છું. બાકી કંકોત્રી લાઇનમાં અમારે 11 વર્ષ જેટલું થઈ ગયું છે. જે જોહરનું સાથે ટાઈઅપ કરેલું છે એનું તમારે કહીએ તો. કંકોત્રીમાં તમારી પાસે કઈ કઈ વેરાયટી ઉપલબ્ધ છે? અત્યારે બેઝિકલી તો એક ચોકલેટ જેવી બ્રાન્ડ આવે છે જે ડ્રાયફ્રૂટ બોક્સમાં હોય છે તમારું. પછી મેટાલિક બેઝ હોઈએ છે, પછી ફ્લાવર પેટર્ન છે, ઓફસેટ છે, એવી 5-6 મહિના અત્યારે ચાલે છે અમારે કંકોત્રીમાં. અને ડિઝાઇન તમે જાતે બનાવો છો કે બહારથી મંગાવો છો? બેઝિક લગભગ તો મોટી ભાગે તો તૈયાર આવતું હોય છે, પણ ઘણીવાર કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય છે કે અમારે આવું કરવું છે, બેઝિક ચેન્જ કરવો છે, તો અમે કરી આપીએ છીએ ગમે ત્યારે, કસ્ટમાઇઝ કરી આપીએ છીએ ગમે ત્યારે માગે ને તો એ લોકો. તમે તમારા ગ્રાહકોને કઈ કઈ ફેસિલિટી આપો છો કે તમારે ક્યાં જઈએ આપો? બરાબર, અત્યારે તો લગભગ તો મારું જોહર કાર્ડ કે સ્કાય કંકો જે કેસ હોય અત્યારે લો રેન્જથી પ્રખ્યાત જ છે. ગામ કરતાં અમારું વ્યાજબી ભાવે જ હશે. બાકી જે લોકો ઘણીવાર એવું હોય છે કે મારે આવી રિક્વાયરમેન્ટ છે તો એ પ્રમાણે અમે ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય છે. ઘણીવાર ના હોય તો એ રીતના સિમ્પલ મગવીને અમે પ્રોવાઈડ કરતા હોય છે. એટલે જે રીતના રિક્વાયરમેન્ટ હોય એ રીતના અમે સગવડતા તો આપીએ જ છીએ લોકોને ગમે ત્યારે. કંકોત્રીના પ્રાઇસ ક્યાંથી ક્યાં સુધીના તમારી પાસે છે? અત્યારે બેઝિક કવર વગરની કંકોત્રી પકડશો તો ₹1.50 ચાલુ થશે ને બેઝિક પછી મીડિયમ રેન્જની 60-70 થી ₹150-200 સુધીની આવશે કંકોત્રી જનરલી. કાર્ડ અને કંકોત્રીમાં હવે ડિફરન્સ નથી રહ્યો, તો એનું કારણ શું? હવે એવું છે બધું થોડુંક દેખાદેખી થઈ ગયું છે કે હવે ભાઈ ઘણીવાર એવું બને છે કે અમને કંકોત્રી આપી છે, અમને રિસેપ્શનનું ખાલી કાર્ડ આપ્યું છે, તો ઘણાને હવે બધું આપણે સમાજમાં એવું થઈ ગયું છે કે ભાઈ બેઝિક બધાને કંકોત્રી જ આપી દો. એટલે હવે જનરલી બધા કંકોત્રી પર વધારે થઈ ગયા છે, કાર્ડનું ઓછું થઈ ગયું છે. કંકોત્રી મોસ્ટલી બધા લેવા માંડ્યા છે લોકો. જોહર કાર્ડની વિશેષતા શું છે? કંકોત્રીમાં નવું શું આપો છો? બેઝિક તો અમારો ભાવ જ મેઇન કે ગમે ત્યારે ગામ કરતાં એક તો સસ્તું મળશે તમને, કે ક્વોન્ટિટી વાઇઝ મળી જશે અને ગમે ત્યારે અમારી પાસે હાજર સ્ટોકમાં મળશે. એક ફેમસ છે ને બીજું સૌથી વધારે વેરાયટી જોવા મળશે. તમે કહો આ રીતના જોઈએ છે, ગમે એટલી ફેસિલિટી કે અમે માગશો તમે બધું મળી જશે. ક્વોન્ટિટીને માગો એટલી રેન્જ તમને મળશે કે મારે આ પેટર્ન જોવી છે તો બધું પોસિબલ છે તમારે મારે ત્યાં તો. અને આપણે તમારા કસ્ટમર રાજકોટ પૂરતા છે કે રાજકોટ બહારથી પણ તમારે ત્યાં કંકોત્રી માટે? ના, મોસ્ટલી સૌરાષ્ટ્રમાં બધા મારા આવે છે. રાજકોટ તો છે જ, પણ સૌરાષ્ટ્ર, પોરબંદર, જુનાગઢ, ઇવન દીવથી, દ્વારકાથી છે, બધેથી લોકો લેવા આવતા જ હોય છે મારે ગમે ત્યારે. અત્યારે લોકો દેખાદેખી માટે સ્ટેટસ સિમ્બોલ માટે કંકોત્રી લેતા હોય છે, તો એવી રીતે કોઈ તમારા કસ્ટમર આવતા હોય એને તમારે કેવી રીતે તમે? એટલે એ તો રીત છે કે સપોઝ મારે ત્યાં કુટુંબમાં કંકોત્રી આવી છે તો બજેટ હોય ના હોય એ પછીની વસ્તુ છે, પણ એ લોકો વિચારે તો છે જ કે ભાઈ મારે થોડુંક સારું કરવું છે, મારે ત્યાં ઓલા લોકોની કંકોત્રી ભાઈ આટલી આવી છે તો એનાથી થોડીક સારી રેન્જ કરવી છે, એટલે એટલું તો દેખારેખી રહેશે જ મારે તમારે કહું તો. પારેખ અને જોકલ કાર્ડ્સ નામની આ અમારી દુકાન છે એ અમે 5 વર્ષથી ચલાવીએ છીએ કંકોત્રીની લાઈનમાં. એક આ જુબેલી આગળ એક અમારી બીજી બ્રાન્ચ છે, જુબેલી પાસે એક બ્રાન્ચ છે અને એક આ મેઇન બ્રાન્ચ છે. અમારી પાસે કંકોત્રીમાં વેરાયટી ઘણી બધી છે, એમાં ખાસ કરીને દોરીવાળી કંકોત્રીમાં અત્યારે વધારે ટ્રેન્ડ છે, એટલે એ ટાઈપમાં ડિઝાઇનો બધી વધારે છે. બોક્સ કંકોત્રી, દોરીવાળી, સિમ્પલ, એટલે ટૂંકમાં કોઈ બી ગ્રાહક આવે તો એની ચોઈસનું બધું કલેક્શન, કોઈ બી ટાઈપનું કલેક્શન હોય તો એ અમારી પાસેથી અમને મળી શકે છે. પ્રાઇસ ક્યાંથી ક્યાં સુધીનું હશે? પ્રાઇસ ₹5 સ્ટાર્ટ કરીએ તો લગભગ ₹100 સુધી તમને બધી 100-150 સુધીની તમને વેરાયટી બધી મળી શકે છે અહીંયા.
એટલે કોઈ બી ટાઈપનો કસ્ટમર આવે ને તો એ ફૂલફિલ થઈને જાય કે એને કંઈ નિરાશ ન થઈ શકે કે ભાઈ મને અહીંયા મારી રેન્જમાં નથી મળતું એમ. અને આપણે દર વખતે કંકોત્રીમાં નવું નવું આવતું હોય તો તમે ડિઝાઇન અહીંયા તમે ખુદ કરો છો કે બહારથી કંઈક કરાવો છો? નહીં, અમે મેન્યુફેક્ચરર પાસેથી પરચેસ કરીએ છીએ. એમાં મોટાભાગના મેન્યુફેક્ચર દિલ્હી, મુંબઈ, અમદાવાદ ત્યાંથી આવતા હોય. એ લોકો એના સેમ્પલ તૈયાર કરીને આવે પછી અમને બતાડે, એટલે અમે એ પ્રમાણેમાંથી ડિઝાઇન સિલેક્ટ કરીને ઓર્ડર આપીએ છીએ. અને તમારા કસ્ટમર રાજકોટના જ હોય છે કે રાજકોટ બહારથી પણ આવતા હોય છે? નહીં, રાજકોટ બહાર આજુબાજુમાંથી બી કસ્ટમર છે, મોરબીથી આવે છે, જામનગરથી આવે છે, રાજકોટના આજુબાજુના ગામમાંથી બી આવે છે. સૌરાષ્ટ્ર લગભગ આખું કવર થઈ ગયું છે અમારી પાસે કસ્ટમર માટે. આ વખતે હવે મેરેજ સિઝન નજીક આવી તો અત્યારથી કેટલું બુકિંગ જે તમારે વેચાણ કેવું છે અત્યારે? એ બધું ડિટેલ મારા હસબન્ડ મહેન્દ્ર પારેખ અને રૂપા પારેખ મારા વાઇફ થાય. અમે બે કમ્બાઈન્ડ આ બિઝનેસમાં છીએ 5 વર્ષથી. સર આપણે તમે કઈ કઈ વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે તમારી શોપ? મારી શોપની અંદર ઓલ ટાઈપ્સ ઓફ કંકોત્રી, એમાં અમે બોક્સ કંકોત્રી કહી, દોરીવાળી કંકોત્રી કહી, પ્લસ ઇન્વિટેશન કાર્ડ, જેમ કે જમણવાર હોય, રિસેપ્શન હોય, સીમંત મુહૂર્ત હોય, જનોઈ હોય, આ બધા ઓકેઝનના કાર્ડ્સ અમે રાખીએ છીએ. અને પ્લસ પૈસા દેવા માટે જે ચાંદલાના ફેન્સી કવર કહેવાય, એમાં અમારી પાસે લોટ ઓફ 300 ઉપરની ડિઝાઇનો છે. કંકોત્રીમાં અમારી પાસે 2-2.5 હજાર ડિઝાઇનો છે. એટલે અમે અત્યારે રાજકોટની અંદર બહુ સારી એવી એસ્ટાબ્લિશમેન્ટ કરીને બેઠા છીએ. પ્રાઇસ કંકોત્રીના ક્યાંથી ક્યાં સુધીના છે તમારી? જનરલી 5-10 રૂપિયાથી શરૂ કરીએ તો 100-150 રૂપિયા સુધીની કંકોત્રીઓ ચાલે છે. એટલે હાઈ પ્રાઇસની પણ અમારા આ એરિયા છે એ પોશ એરિયા આપણે કહીએ કાલા રોડ ઉપર, એટલે અહીંયા મારે બધી હાઈ પ્રાઇસની કંકોત્રી ચાલે. મારી જે જ્યુબેલી શોપ છે ત્યાં થોડીક મીડિયમ સાઇઝ પ્રાઇસની કે લો પ્રાઇસની કંકોત્રીઓ ખપતી હોય છે. પણ ઓલ ટાઈપ ઓફ કસ્ટમર છે એને અહીંયા સેટિસ્ફેક્શન મળી જાય છે. દર વર્ષે ડિઝાઇન કંકોત્રીમાં અલગ અલગ આવતી જાય છે. હા બેન, આ વખતે શું છે? કંકોત્રીમાં અત્યાર સુધી શું થતું હતું કે પ્લેન પેપર ઉપર થોડું થોડું ડિઝાઇનિંગ વર્ક થતું હતું. આ વર્ષે ઓફસેટ કંકોત્રી કહેવાય, જેની અંદર પિક્ચર બધા ગણેશના ને એવા બધા દુલ્હા દુલ્હનના, પ્લસ એમાં દોરીવાળી કંકોત્રી આ વખતે નવી ઇન્ટ્રોડ્યુસ થઈ છે. થેલીની જેમ તમે લટકાવીને કંકોત્રી દેવા જઈ શકો, એ આ વખતની સ્પેશિયાલિટી છે. તમારા કસ્ટમર એ રાજકોટના છે કે રાજકોટ બહારથી પણ તમારે ત્યાં કંકોત્રી માટે? બેન, મારું જે ક્લાયન્ટલ બેઝ છે ને એ ઓલ ઓવર સૌરાષ્ટ્ર છે, અને ઘણીવાર આઉટ ઓફ સૌરાષ્ટ્રથી પણ લોકો આવે છે. મારે બોમ્બેથી, કલકત્તાથી અને બેંગ્લોરથી કસ્ટમર આવેલા છે. પ્લસ અમને ઓવરસીઝ બિઝનેસ પણ મળતો હોય છે. એ લોકો વેબસાઇટથી અમારી જાહેરાત જોઈને અમને ઓર્ડર આપતા હોય છે. અને આપણે વાત કરીએ તો આ જે ડિઝાઇન છે તો તમે જાતે બનાવો છો કે બહારથી કેવી રીતે? જો ડિઝાઇનમાં એવું છે કે 80% ડિઝાઇન મેન્યુફેક્ચર્સ બનાવીને અમને બતાવતા હોય છે સિઝન પહેલાં. એ લોકો અહીંયા એના સેલ્સમેન આવતા હોય છે કે અમે ત્યાં જઈને ડિઝાઇનો જોઈ આવતા હોય છે. અને અમુક ડિઝાઇન અમે એને આઈડિયા આપીએ છીએ કે આની સાથે આ મિક્સઅપ કરીને આવી ડિઝાઇન અમને બનાવી દો, તો 20% અમે અમારી પોતાની ડિઝાઇન ક્રિએટ કરીએ છીએ. તમે તમારા જે કસ્ટમર આવે છે એને કઈ રીતની સુવિધા પૂરી પાડો છો? એમને ડિસ્કાઉન્ટ આપો છો? કઈ રીતનું હોય છે? એમાં કસ્ટમરને એવું છે કે અમે કમ્પેરેટિવલી રાજકોટમાં ભાવની રેન્જ જોઈ લેતા હોઈએ છીએ, એના કરતાં અમે ઓછા ભાવ રાખીએ છીએ. અને એની ઉપરાંત અમે કસ્ટમરને 20-35-40% સુધીના ડિસ્કાઉન્ટ આપીએ છીએ. એટલે કસ્ટમર અમને પોતાને કસ્ટમર કોમ્પ્લિમેન્ટ્સ આપે છે કે અમે 2-3 જગ્યાએ કરતાંય તમારા ભાવ જોયા તો અમને બહુ વ્યાજબી લાગ્યા. જોકલ કાર્ડની વિશેષતા શું છે કે જેથી કરીને તમારા ગ્રાહકો તમારી પાસે જ કંકોત્રી? જોકલ કાર્ડની વિશેષતા એ છે કે બેન, સારામાં સારી કસ્ટમરને સર્વિસ, એની સાથે કોઈ પણ જાતની કપટબાજી કે છેતરપિંડી નથી. હાર્ટ ટુ હાર્ટ અમે છે ને એની સાથે ટોક કરીએ છીએ. બીજું, ડાયરેક્ટલી અમે જ કસ્ટમર સાથે ડીલ કરીએ છીએ. જ્યાં સુધી અમે ફ્રી હોય ત્યાં સુધી અમારા એમ્પ્લોયીને કસ્ટમરને એટેન્ડ કરવાનો અમે નથી કહેતા. એ અમારી સૌથી મોટી સ્પેશિયાલિટી છે. તમે પ્રિન્ટ તમે કરાવો છો કે બહાર? નહીં, કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે પ્રિન્ટર સાથે એને ટાઈપ કરાવી દઈએ છીએ અને ત્યાં પ્રિન્ટ કરાવી દઈએ છીએ. એ અમે એને ગાઈડ કરીએ છીએ પૂરેપૂરા.
ખૂબ ડાર્ક ખુશી ક્રિએટિવિટી જે મને કંકોત્રીનો કસ્ટમાઇઝ શોપ છે અને અમારા શોપને 4 વર્ષ જેવું થયું. તમારી પાસે કંકોત્રીની કેટલી ડિઝાઇન અવેલેબલ છે? અમારી પાસે બહુ મોટા પ્રમાણમાં અને સૌથી વધુ શું છે કે લક્ઝરિયસ જે કંકોત્રી કહેવાય એવા પ્રકારની ડિઝાઇન છે જે 20 રૂપિયાથી લઈને અબાઉટ 400-500 સુધીની પણ હોઈ શકે. પછી એમાં તમે કસ્ટમાઇઝ જો કરવા જાઓ તો 400થી માની લો 2000 પણ થઈ શકે, 3000 પણ થઈ શકે. એટલે જેવી કસ્ટમરની જેવી ડિમાન્ડ હોય એવી અમે બનાવી આપીએ. અત્યારે આ નજીકમાં વેડિંગ સિઝન આવી રહી, તો આ વખત માટે નવી કઈ ડિઝાઇનની કંકોત્રી ઉપલબ્ધ છે? દર વર્ષે નવું આવતું હોય છે. આ વર્ષે અમારી પાસે બોક્સ પેકિંગ હોય કે જેમાં તમારે સ્વીટ્સ હોય, ચોકલેટ્સ હોય કે એવું કંઈ પણ સાથે હોય એ તો દર વર્ષે આવે જ છે, પણ એમાં પણ નવી વેરાયટી આવતી જાય છે કે બેગ હોય. અને હવે ડેસ્ટિનેશન મેરેજનો જે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ડેસ્ટિનેશન મેરેજમાં શું છે કે એમાં એ લોકોની ડિમાન્ડ એવી રહેતી હોય કે કંઈક કસ્ટમાઇઝ કાંઈક નવું કસ્ટમરને દરેક એક જ ડિમાન્ડ હોય કે અમારી પાસે કંઈક નવું કરવું. એટલે આપણે એમની ડિમાન્ડ મુજબ આપણે બનાવી આપતા હોય. આ વખતે અમારી પાસે જે ફ્રેમવર્ક જે ફોટો ફ્રેમ આવે એ ટાઈપની એક કંકોત્રીમાં નવી ડિઝાઇન્સ છે. અને બોક્સ છે, બોક્સમાં અમારી પાસે છે. બીજું અમારી પાસે હવે જે સોશિયલ મીડિયાનો યુગ છે, તો અમારી પાસે અત્યારે વોટ્સએપ હોય, ફેસબુક હોય, એના માટેની અમે ક્લિપ જે મને કસ્ટમર હોય કે એની જે ક્લિપ બનાવી હોય ઇન્વિટેશન દેવા માટે એ પણ અમે સાથે બનાવી આપીએ છીએ. તમે જે ડિઝાઇન છે એ જાતે બનાવો છો કે બહારથી લેવો છો? જનરલી અમારી પાસે ડિઝાઇન તો હોતી જ રહેતી હોય છે, પણ કસ્ટમર ઘણીવાર એવું હોય કે એની પાસે પોતાની ડિઝાઇન્સ હોય કે ભાઈ અમને આ પ્રકારની બનાવી આપો, તો એ પ્રકારની પણ બનાવી આપીએ. તમારા કસ્ટમર રાજકોટના જ હોય છે કે રાજકોટ બહારથી પણ તમારે ત્યાં? ના, જનરલી સૌરાષ્ટ્રના તો આવતા હોય છે, રાજકોટના તો હોય જ છે, પણ મોરબી હોય, જેવું કે બાજુમાં ગોંડલ હોય, જેતપુર હોય, પોરબંદર હોય, ત્યાંના પણ કસ્ટમર હોય છે. અત્યારે મેરેજમાં દેખાદેખીનું વધી ગયું છે કે સ્ટેટસ સિમ્બોલ થઈ ગયું છે, કે એના લઈને કોઈ કસ્ટમર આવતા હોય, તમારે કોઈ એવી રીતે વાતચીત થતી હોય તો એના લઈને શું કહ્યું છે? દેખાદેખી એટલે શું છે કે હવે માની લો એક જે મેઇન ખર્ચ હોય લગ્નમાં એ તો રહેતો જ હોય છે, પણ એક કંકોત્રી એક છે કે એક એવું ચીન છે કે ભાઈ એનાથી એનું જે સ્ટેટસ છે એ દેખાડી શકે. ભાઈ અમે કંકોત્રી જે 100-200 તમે ભૂતકાળમાં તમે તાજેતરમાં જ જોયું હશે કે ભાઈ મુકેશ અંબાણીની ડોટરના મેરેજ છે તો એની કંકોત્રી કંઈક વધારે અલગ વિવિધતાવાળી હતી. એટલે એક સ્ટેટસનું એક અત્યારે ટ્રેન્ડ થઈ ગયું કે ભાઈ કંકોત્રી છે તો સારી હોય એમ સારું દેખાય. એટલે ઘણીવાર એવું બનતું હોય કે ભાઈ કસ્ટમર કંઈક નવું માગે, પણ એવો હજી આપણે રાજકોટમાં એવો વર્ક બહુ ઓછો છે કે જે અમદાવાદ, બરોડા હોય, મુંબઈ હોય કે એની કમ્પેરેટિવ આપણી પાસે એવો વર્ક ઓછો છે કે જે એની આવી ડિમાન્ડ રહેતી હોય છે. આવતા હોય છે પણ એવો વર્ક ઓછો હોય છે. અને કસ્ટમર છે તો એને તમે કઈ રીતની એ લોકોને ફેસિલિટી આપો છો, એમને ડિસ્કાઉન્ટમાં કઈ રીતે કરી આપો છો? ડિસ્કાઉન્ટ જનરલી જે નાની રેન્જ હોય છે એમાં ડિસ્કાઉન્ટ જનરલી બહુ હોતું નથી, પણ જે મોટી કંકોત્રી હોય છે મીન્સ કે 100-150 રૂપિયા ઉપરની જે પ્રાઇસ હોય તો એમાં અમે ડિસ્કાઉન્ટ કરી આપતા હોઈએ છીએ. તમારા શોપની જે કંકોત્રીની ખાસિયત શું છે કે કસ્ટમર તમારી પાસેથી જ લેવાનું પસંદ કરે? એક તો બીજાની કમ્પેરેટિવ અમારો પ્રાઇસ એના કરતાં ઘણો ઓછો હશે, અને બીજું એ કે અમારી પાસે જે ડિઝાઇન્સ છે એ યુનિક હશે, મીન્સ બીજા કોઈ પાસે તમને જોવા નહીં મળે. પહેલાં જ્યારે લગ્નો થતા ત્યારે છાબના ડેકોરેશનનું એટલું મહત્ત્વ ન હતું, પરંતુ જેમ જેમ સમય જતો ગયો તેમ લોકોમાં લગ્ન સમયે છાપ ડેકોરેશન કરવાનો ક્રેઝ વધતો ગયો છે. ત્યારે હાલની વાત કરવામાં આવે તો છાપ ડેકોરેશન કરવા માટે લોકો પૈસા આપતા હોય છે. તેમાં પણ જો વાત કરવામાં આવે તો છાપની વિવિધ ડિઝાઇનોવાળી ટ્રે એટલે કે રિંગ સેરેમની ટ્રે, આર્ટિફિશિયલ જ્વેલરી ટ્રે, રિયલ ફ્લાવર જ્વેલરી ટ્રે, તેમજ અત્યારે બાર્બી ડોલમાં ઘરચોળું તથા સાડીઓનું આકર્ષણ લોકોમાં વધુ જોવા મળી રહ્યું છે. લોકો બાર્બી ડોલને છાબમાં રાખીને તેમાં ઘરચોળું પહેરાવતા હોય છે અને તેમાં અલગ સાડીઓ પણ પહેરાવતા હોય છે. તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મારી પાસે ટોટલી મેરેજને લગતી તમામ આઇટમ બધી જ મળી જશે. રેન્ટ પર જ આપું છું ઓનલી ફોર, અને મિનિમમ 3200-3600ની અંદર પૂરી છાપ આવી જશે અને ટોટલી બધું જ આવી જશે. અને બધા કરતાં મારા રેન્ટ બી ઘણું લો છે, જેના કારણે મને કસ્ટમર વધારે મળી રહે છે. અને છાપને લઈને હોય છે તો બીજી કોઈ રિંગ માટેના અલગ જે બધું આવતું હોય છે તો એવું તમારી પાસે હોય છે? રિંગ સેરેમનીની ટ્રે છે, આર્ટિફિશિયલ જ્વેલરી છે, ફ્રેશ ફ્લાવર જ્વેલરી છે, પછી શ્રીફળ ડેકોરેશન, બધું ઓલ અબાઉટ. આ વખતે કસ્ટમર શું વધારે પ્રિફર કરે છે? આ વખતે કસ્ટમર બધા છે ને જે બેટરીથી ચાલતું ના હોય ને એવું બધું માંગે છે, એકદમ સોબર, જે LED ના હોય કે એવું બધું.
અને તમારી એવી સ્પેશિયાલિટી છે કે તમે બાર્બીમાં સાડી પહેરાવીને આપો છો, તો એને લઈને શું કહેવું છે આપનું? બાર્બીનો તો ઘણો બધો ક્રેઝ છે અને બાર્બી એક મોસ્ટ ફેમસ થઈ ગઈ છે સાડી માટે, કે જે એક તો હોય જ કે બધા છાપ ડેકોરેશન કરાવે તો બાર્બી તો પહેલાં હોય. અને તમારું જે વિભુ ક્રિએશન છે તો એની ખાસિયત શું છે કે જેથી કરીને કસ્ટમર તમારી પાસે જ આવે? એની ખાસિયત એ છે કે મારી જે ટ્રે બધી હશે ને એ કોઈની સાથે સેમ નહીં હોય, સાવ યુનિક હશે અને એકદમ ન્યૂ હશે. તમને આ બધા આઈડિયા કેવી રીતે આવે છે? કોઈ નેટ ઉપરથી જુઓ છો? કઈ રીતેના આઈડિયા આવે છે? આ બધી મને શોખ બહુ નાનેથી છે. હું ઘરે બધું મારી રીતે કરતી રહેતી અને પછી નવરાત્રના ટાઈમે મને વિચાર આવ્યો કે હું બી કંઈક કરું કે જે સારું બનાવું બધા કરતાં અને મને કસ્ટમર પણ મળી રહે અને પ્રોફિટ બી થાય. અત્યાર સુધીમાં કેટલા કસ્ટમર મે બી બુકિંગ માટે આવી ગયા હોય? બુકિંગ માટે તો ટોટલ કાઉન્ટિંગ નથી, પણ મારી પાસે મેરેજની સિઝનમાં 3 થી 4 ઓર્ડર હોય જ એકી સાથે. અને તમને જે ગમતું હોય, આ તમારું વર્ક છે એ તમને વધારે ગમતું હોય, એમાં સૌથી વધારે કઈ વસ્તુ તમને અટ્રેક્ટ કરતી હોય વધારે? પેઇન્ટિંગ છે, પછી આમાં જે ડેકોરેશનનું બધું કરું છું ને એ બધું મને બહુ જ ગમે છે. બધું જ તમે જાતે જ કરો છો? હા, બધું હું જાતે જ કરું છું. નથી મારી પાસે કોઈ હેલ્પર, હું એક જ કરું છું. આવ્યો રૂડો અવસર આંગણે રે. લગ્ન આવે ત્યારે સૌ કોઈ ખૂબ જ ઉત્સુક હોય છે અને લગ્ન પહેલાં જ ઘણા દિવસો પહેલાં તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. ત્યારે લગ્નમાં સૌ કોઈને એકબીજાથી અલગ દેખાવાનું તેઓ પસંદ કરતા હોય છે. ત્યારે અત્યારે માર્કેટમાં લગ્નના કપડાની ખરીદી લોકો કરતા જોવા મળી રહ્યા છે. તેમાં પણ આ વખતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકો રેન્ટ પર કપડાં લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ વખતે લોકો ફ્લોરોસન્ટ કલર લેવાનું વધુ પસંદ કરે છે. આ વખતે સૂટ, શેરવાની, જોધપુરી, ફ્લાવર પ્રિન્ટવાળા સૂટ, બ્લેઝર તથા વિવિધ ડિઝાઇનવાળા સાફા મોજડીની ડિમાન્ડ છે અને લોકો અગાઉથી જ પોતાની મનપસંદનું કલેક્શન સિલેક્ટ કરતા નજરે ચડે છે. ત્યારે ધ ગ્રૂમ એથનિકમાં લેટેસ્ટ ફેશનના સૂટ, શેરવાની, જરદોસી વર્કવાળી શેરવાની, જોધપુરી, અનેકવિધ ડિઝાઇનના સાફા, મોજડી ઉપલબ્ધ છે અને લોકોને પોતાની જોઈતી ડિઝાઇનોને કલેક્શન મળી રહે છે. આપનું નામ? જીનિશા પરાગ બુદ્ધે. આપના જે શોપનું નામ શું છે અને કેટલા વખતથી આ બિઝનેસ? ધ ગ્રૂમ એથનિક વેર. આ હમણાં સ્ટાર્ટ કર્યું છે. પહેલું દુલ્હા કલેક્શન છે આપણું. 10 યર થયા છે આપણું. તમારી પાસે નવું શું કલેક્શનમાં છે? જે નવામાં અત્યારે બધું કાઉલ છે, કાઉલ કુર્તાવાળું ઇન્ડો વેસ્ટર્ન, ડિઝાઇનર ઇન્ડો વેસ્ટર્ન, ગ્રૂમ માટે બધી ઓલ ઓવર આવે છે ત્યારે કસ્ટમ વર્ક, એ બધું પેટર્ન આપણી પાસે છે. અત્યારે લોકો તમારી પાસે કયો કલર ડિમાન્ડ કરતા હોય છે કે આવું? ફ્લોરલ કલર અત્યારે વધુ ચાલે છે. જે એંગેજ હોય મેચિંગ કરવા માટે બધા જ કલર આમાં ચાલે છે. અને રેન્ટ ક્યાંથી ક્યાંના હોય છે? 1200 થી સ્ટાર્ટિંગ થશે અને પછી તો જેવું ટૂંકમાં 11,000 સુધી છે ગ્રૂમ માટે. અને આ બીજી આપણે વાત કરીએ તો તમારા શોપની ખાસિયત શું છે કે જેથી કરીને કસ્ટમર તમારે ત્યાં જ આવે? તો ખાસિયતમાં એવું છે કે વધુ તો આ વેરાયટીઝ છે, પેટર્ન છે અલગ અલગ, સર્વિસ આપણી એવી છે. નેચર વાઇઝ આપણે બધા કસ્ટમરને રિલેશન એમાં બધાની જોડે. તમારા જે કસ્ટમર છે રાજકોટ પૂરતા જ છે કે રાજકોટ બહારથી પણ? નહીં, બધેથી. રાજકોટના તો 30% જ હશે. મોરબી છે, જામનગર, દ્વારકા, બધેથી આપણા કસ્ટમર આવે છે. વેડિંગ નજીક આવે છે તો દર વખતે તમારી પાસે તમારે અપડેટ રહેવું પડે છે. હા. એને લઈને તમે શું કરતા હોય છો? બસ અમે કન્ટિન્યુ જ્યારે ફ્રી હોય અમે બે, હું ને મારા હસબન્ડ, ત્યારે અમે સિલેક્શનમાં જોઈએ આના બધા કે ભાઈ શું ચાલશે, શું કરવું છે નવું. બધાથી અલગ જ અમે લોકો કરી છીએ. ઘણીવાર કસ્ટમર આવતા હોય છે કે જે સેલિબ્રિટી એ પહેરા હા. કપડા એવા જોઈએ છે, આવા બનાવી દે છે આપણે. હા, શ્યોર. આપણી પાસે હોય નહીં બટ એના માટે સ્પેશિયલ ઓર્ડર કરીને બનાવી દે છે, આ કસ્ટમાઇઝ કરી દે છે. મારું નામ હર્નિશ માંડલિયા છે. અમે લોકો અહીંયા મેરેજ, મારી ડોટરના મેરેજ છે એટલે બધું સિલેક્શન કરવા માટે આવ્યા છીએ ને બહુ સારી રેન્જ ને બહુ સારું નવું બધું બહુ સરસ છે અહીંયા બધું. હમણાં થોડાક ટાઈમથી જ ઓપન થયું છે અહીંયા અને મને ચોઈસ પ્રમાણે બધું મારા આખા મેરેજના ફેમિલીના બધાના લગભગ 8-10 જણાના બધાના મેરેજના, રિસેપ્શનના, દાંડિયા રાસના બધા અહીંયા બધું મળી જાય છે સરસ મજાનું અને અમને બહુ સંતોષ થયો છે અહીંયા. આની પહેલાં અમે અહીંયા આવ્યા હતા એટલે અમને બધું રેન્જ વાઇઝ ને બધી રીતે બહુ સરસ અહીંયા બધું જોવા મળે છે અમને લોકોને અને બધી સારી વસ્તુ છે. એમ ટૂંકમાં નવી જે આવતી હોય ને એ બધી વસ્તુ અહીંયા જોવા મળે છે અહીંયા સરસ મજાનું. હા, અમે એકચ્યુઅલી રિસેપ્શનમાં અને એવી રીતે અલગ અલગ દાંડિયા રાસમાં એમ પહેરવા માટે જોધપુરી છે, દાંડિયા રાસ માટે શેરવાની ને એવું બધું એ રીતનું અલગ અલગ ચોઈસ કર્યું છે. રિસેપ્શન માટે બ્લેઝર ને કોટ પેન્ટ ને એ ટાઈપનું બધી રેન્જ વાઇઝ અમને બહુ સંતોષ છે. અહીંયા સરસ જોવા મળે છે. તમે
હા, કલર વાઇઝ એકચ્યુઅલી અમારે આખું મેરેજનું છે તો કે ભાઈ અમારે આખા ફેમિલીને મેચ થાય એ ટાઈપનો કલર વાઇઝ અમે ચોઈસ કર્યું છે. તો એ એમનું મેચિંગનું ને બધું સરસ મળી ગયું છે અમને લોકોને બધાને. મારું છે, મારા સનનું છે, મારા વાઈફનું છે, એ બધાનું એ લોકોનું મેચિંગ એ રીતે થાય ને એ રીતે અમે લોકોએ શેરવાની ને કોટ પેન્ટ ને અંતે ને બધું ચોઈસ કર્યું છે. હા, રેટ એકચ્યુઅલી બધા લેવલમાં બહુ સરસ આપણને કમ્ફર્ટેબલ બધી રીતે થાય એ રીતે હોય છે. અને થોડું ઘણું કોસ્ટલી હોય આમ, પણ એવરેજ વાઇઝ જોવા જાય તો આપણને બધી રીતે સારું પડે. વેનેજ ફંક્શન છે એની અંદર આપણે કરતા હોય વારંવાર, એકવાર પ્રસંગ આવતો હોય ઘણા ટાઈમ પછી, તો એ રીતે જોવા જાવ તો કલેક્શનની વાઇઝ આપણે સારું કમ્ફર્ટેબલ આપણને પોસાય એ રીતનું છે બધું. લગ્ન આવે ત્યારે સૌ કોઈને એકબીજાથી અલગ લાગવું હોય છે. એમાં પણ જ્યારે સ્ત્રીની વાત કરવામાં આવે તો સ્ત્રીઓને આભૂષણો તેમજ કપડાનો ખૂબ જ શોખ હોય છે. ત્યારે સજાવટ કલેક્શનમાં લેડીઝ માટેના અનેકવિધ લેટેસ્ટ ફેશનના કલેક્શન ઉપલબ્ધ છે. અત્યારનો ટ્રેન્ડ ફ્લોરોસન્ટ કલરનો છે. ત્યારે સજાવટ કલેક્શનમાં બનારસી ચણિયાચોળી, ઇન્ડો વેસ્ટર્ન, મેરેજ માટેના વિવિધ ડિઝાઇનવાળા ગાઉન, ક્રોપ ટોપ વગેરે ઉપલબ્ધ છે અને લોકો ખૂબ જ હર્ષોલ્લાસ સાથે રેન્ટ પર લેતા નજરે ચડે છે. પણ બહુ જ સારું ચાલે છે અને જે આ વર્ષે નવો ટ્રેન્ડ છે ને એ બહુ સારો છે. લાઇટ કલરમાં, બનારસી સ્ટાઇલમાં, ક્રોપ ટોપમાં અને બધું સારું. આ વખતની સિઝન પણ બહુ સારી છે અને કસ્ટમર આવે છે ને પાસ કરીને જ જાય છે. એમ સારું ચાલે છે અને અત્યારનું જે નવું વર્ક છે લાઇટ કલરમાં છે અને બ્રાઇડ માટે, સાઈડ માટે બધું સારું છે. પહેલાં એવું હતું કે બ્રાઇડને બસ કમ્પલસરી ડાર્ક કલર જ, પણ અત્યારનો જે ટ્રેન્ડ છે કે ડાર્ક કલર, પિસ્તા છે, સિલ્વર છે, કોપર છે, એ કલર પણ પાસ કરે છે ખરા. એમ અમારે ત્યાં 800થી રેગ્યુલર છે, પણ 800થી 1000, 1200, 5000 સુધી અમારી ત્યાં રેન્ટમાં મળે છે. આમ જોઈએ તો આ રોડ ઉપર અમારું નામ છે આ સજાવટનું અને બુકિંગ એ સારું છે. અમારી ત્યાં સિઝન હોય ત્યારે સારું છે બુકિંગ. હા, અમારે અહીંયા એવું છે કે કસ્ટમરને છે ને જૂનું ચાલતું જ નથી. થોડોક ટાઈમ થાય એટલે નવો સ્ટોક અમારે રાખવો જ પડે છે અને સંતોષ થાય છે બધા કસ્ટમરને કે બસ અમને અહીંયા સંતોષ થાય છે. એમ અમારી ત્યાં કસ્ટમર એકવાર આવ્યું હોય કે 3 વાર આવ્યું, એને એ જ રીતે બધી રીતે જવાબ આપશું, એવી જ રીતે બતાવશું. એ પછી બુકિંગ કરાવે કે ન કરાવે કાંઈ વાંધો નહીં, પણ અમે એને એવી જ રીતે જવાબ આપશું કે જેમ કે પહેલી વખતે આપ્યું હોય. અને અમારું એ છે કે જ્યારે અમે એને પીસ આપીએ છીએ કમ્પ્લીટ કરીને ત્યારે માપ એનું પરફેક્ટ હોય છે, કાંઈ બીજું કાંઈ પ્રોબ્લેમ નથી હોતો, ડીસી કરીને આપીએ છીએ. એટલે બસ કસ્ટમરને એમ જ કે અમે અહીંયા જ જાય એમ અને અમારું ફાવી ગયું હોય ત્યાં બીજે કોઈ જતા નથી. રાજશૃંગાર શોપમાં વિવિધ ડિઝાઇન અને અનેકવિધ વેરાયટીવાળા સૂટ, શેરવાની, બ્લેઝર, જોધપુરી જોવા મળે છે. રાજશૃંગારમાં સાફા અને મોજડી પણ ઉપલબ્ધ છે. ત્યારે આ વખતે લોકો ફ્લોરોસન્ટ કલર વધુ પસંદ કરતા નજરે ચડે છે. યસ જોટાનિયા અને અમારે રાજકોટની અંદર લગભગ 15થી 17 વર્ષથી આ સૂટ શેરવાની રેન્ટ ઉપર આપવાનું કામકાજ ચાલે છે અને બહુ સરસ પબ્લિકનો રિસ્પોન્સ છે એમ. અને દર વખતે આમાં નવો અમુક વસ્તુ એડ કરતી જવી પડતી અમારે દુકાનમાં. સૂટ છે, શેરવાની, બ્લેઝર છે, એમાં ઇન્ડો વેસ્ટર્ન આવે, જોધપુરી આવે, જોધપુરી બ્લેઝર આવે, ઘણી બધી વસ્તુ એવી કરતી જવી પડે એડ. અને આમ પબ્લિકને જોઈ જેવું એ રીતનું અમે બધું આપીએ છીએ એટલે પબ્લિકને મજા આવે છે એમ. ટૂંકમાં કે વસ્તુ અહીંયા જોઈએ એવી મળી જાય ને એટલા ટાઈમથી ચાલે છે તો વાંધો નથી આવતો. કોઈ પણ ચાલે જ છે કન્ટિન્યુ ને નવા ગ્રાહક ઘણા બધા આપણા સ્વભાવના હિસાબે કે કોઈ પણ રીતના આવતા હોય એમ મજા આવતી હોય એને કામથી કે ગમે એ રીતના એમ. અને સારું છે એમ પબ્લિકનો રિસ્પોન્સ. આ વખતે હમણાં જે લગ્ન ગાળો આવી રહ્યો છે તો અત્યારે નવું શું તમારી પાસે કલેક્શનમાં છે? નવામાં મારી પાસે કટ વર્કમાં ઇન્ડો વેસ્ટર્ન આવી છે. પછી આપણે આ કાઉલ આવે, નીચે કાઉલ અંદર જભા ટાઈપ કાઉલ આવે અને કોટી આવે એની ઉપર એક્સ્ટ્રા, એ એક્સ્ટ્રા છે. પછી પ્રિન્ટેડ બ્લેઝરમાં છે અને ઘણું બધું અંદર ઓર્નામેન્ટ્સની અંદર ઉપર ઇન્ડો વેસ્ટર્ન ઉપર માળા અલગ અલગ લગાડવાની આવે. પછી એ બધામાં મજા આવે, પબ્લિકને અલગ જ લાગશે એમ. તમારા રેન્ટ ક્યાંથી ક્યાં સુધીના હોય છે? રેન્ટ આપણે સ્ટાર્ટિંગ એમ માનો ને કે બ્લેઝરની અંદર 500 રૂપિયાથી થઈ અને 1000 રૂપિયા સુધી કે 1200 સુધી બ્લેઝરમાં થઈ જાય, મળી જાય એટલા સુધીમાં. અને ઇન્ડો વેસ્ટર્નની અંદર તમારે માનો ને કે 1000 રૂપિયાથી લઈ અને પબ્લિક માગે એટલા સુધીમાં મળી જાય. રેન્જ આપણી પાસે બધી છે એમ ટૂંકમાં, હેવીથી લઈને મીડિયમ બધી. કોઈ નાનું પબ્લિક આવી ગઈ કે ભાઈ અમારે સાવ 500-700 રૂપિયાની અંદર શેરવાની જોઈ છે, એમાં સાથે મોજડી ફ્રી જોઈ છે અને સાફોઈ જોઈ છે તોય કરી દઈ.
અને કોઈ હેવી પબ્લિક આવે અને એમ કે રીચ કે મારે હેવી રેન્જમાં જવું છે તો એને 5000 વાળી ઇન્ડો વેસ્ટર્નની મળી જાય, 3000 વાળી મળી જાય અને બધું સાફો મોજડી સાથે મળી જાય. સાફામાં શું નવી વેરાયટીઝ ને એવું તમારી પાસે છે મોજડીમાં? સાફાની અંદર તમારે સાફો કલગી લગાડીને એ રીતના બાંધી છીએ અને બાંધવાની અંદર તો ઘણી બધી વેરાયટી હોય છે, પણ આપણે અહીંયા અત્યારે બાંધવામાં તો એક જ મેઇન ચાલે છે કે રજવાડી, ટૂંકમાં કાઠિયાવાડી રીતના સાફા વધારે, આટીવાળા સાફા એ વધારે ચાલે છે અને એ જ બધા મોસ્ટ ઓફ બંધાવતા હોય પ્રસંગની અંદર. જાનૈયા હોય એને બધાને બંધાવે એટલે કે 50 નંગ હોય કે 40 નંગ હોય, 100 નંગ હોય, એવી રીતના અલગ અલગ ઓર્ડર હોય કસ્ટમરના બધા. એ પ્રમાણે અમે ટાઈમસર બધા. મોજડીમાં કઈ નવું કલેક્શન આવ્યું છે આ વખતે? મોજડીમાં ઘણી બધી ડાયમંડ મોજડી આવી છે, એમાં બધી વર્કવાળી મોજડી આવે, જરદોશી વર્ક આવે અને એવી બધી અલગ અલગ મોજડી આવે, પ્રિન્ટેડ મોજડી આવે, પછી કાપડની આવે, વેલ્વેટની, ઘણી બધી મોજડીનું કલેક્શન આ વખતે નવું આવ્યું છે. હવે લગ્ન સિઝન આવી રહી છે તો અત્યાર સુધીમાં તમારે કેટલું બુકિંગ અંદાજે થયું હશે? લગ્નની સિઝન ચાલુ આવી રહી છે તો બુકિંગ સારું છે અને આ વખતે લગ્નની તારીખ એકી સાથે 5 દિવસની અંદર જાજા મેરેજ છે એટલે એમાં થોડોક પ્રોબ્લેમ પડે, પણ ચાલે, વાંધો ન હોય. આપણી પાસે વસ્તુ જાજી હોય એટલે પબ્લિકને મળી જાય જોઈએ એવી બધી વસ્તુ, એમ એટલે વાંધો નથી આવતો. કસ્ટમરનો કોઈ એવું પ્રેફરન્સ હોય કે આ જ કલર જોઈએ છે એવું કંઈ તમારી પાસે? હા, કસ્ટમર કોઈ આવતા હોય સિલેક્ટેડ કલરવાળા શોખીન આવતા હોય કે ભાઈ મારે મેચિંગ કરવું, મારી ફિયાન્સી હારે કે કોઈ પણ એવું બધું ઘણીવાર બનતું હોય કે મારે મેચિંગ કરવું છે. બ્લુ કલરની ચોલી છે તો મારે બ્લુ ઇન્ડો વેસ્ટર્ન જોઈએ તો મારે બ્લુ કલરની મોજડી, સાફો બધું મેચિંગ એની સાથે દેવું પડતું હોય તો એ મળી જતું હોય પબ્લિકને. અને એ અમે બધું મેચિંગ રાખતા જોઈએ છીએ. થેન્ક્સ. અમે વેડિંગના કલેક્શનમાં આવ્યા છીએ, ખૂબ જ સરસ લાગ્યું છે, તે રિઝનેબલ છે, તેને પણ પોસાય એવી છે, કલેક્શન ખૂબ જ ગમ્યું છે. લગ્ન પ્રસંગે સૌ કોઈને તૈયાર થવું વધુ ગમતું હોય છે, ત્યારે સોનાની ખરીદી પણ તેટલી જ મહત્વની હોય છે. આ વખતે વાત કરીએ તો સોનાની ડિઝાઇનમાં મોઝોનાઇટ કલેક્શન, ટેમ્પલ કલેક્શન, રોઝ ગોલ્ડ, તેમાં પણ ઘણા બધા અલગ ડિઝાઇનવાળા કલેક્શન લોકો ખરીદી કરતા નજરે ચડે છે. ત્યારે જેપી જ્વેલર્સમાં વેડિંગ સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે લોકો ઘરેણાંની ખરીદી કરતા નજરે ચડે છે. અનેકવિધ ડિઝાઇનોવાળા અનેકવિધ વેરાયટી અને કલેક્શન ત્યાં ઉપલબ્ધ છે. જેપી જ્વેલર્સ રાજકોટ. કેટલા વખતથી આ બિઝનેસ સાથે સંકળાયેલા છો? અમે છેલ્લા 40 વર્ષથી આ બિઝનેસમાં જોડાયેલા છીએ અને અત્યારે વેડિંગ સિઝન ચાલી રહી છે તો એનો ગ્રાહકનો ફ્લો સારો છે. અત્યારે હમણાં જ વેડિંગ સિઝન આવી રહી છે તો આ વખતે શું નવું કલેક્શન આવ્યું છે સોનામાં? આ વખતે વેડિંગ સિઝનમાં મોઝોનાઇટનું કલેક્શન આવ્યું છે, ટેમ્પલનું કલેક્શન આવ્યું છે, એમાં ઘણી રીતના અલગ અલગ કલેક્શન આવ્યા છે. અને આ બોયઝમાં શું નવું છે આ વખતે કલેક્શનમાં? બોયઝ માટે આ વખતે રોઝ ગોલ્ડ જ્વેલરી વધારે ચાલી રહી છે. અને આના રેન્જ ને એ અંદાજે શું હોય છે કે વખત મતલબ બદલતા રહે છે કે શું હોય છે? બધાની અલગ અલગ ડિઝાઇન પેટર્ન ઉપર રેન્જ હોય છે. અને કેવો ગ્રાહકનો કેવો તમારી પાસે ડિમાન્ડ હોય છે કે એમની ડિમાન્ડ પ્રમાણે તમે બનાવી આપો છો કે શું? હા, કસ્ટમાઇઝ ઓર્ડર પણ આપણે કરીએ છીએ ગ્રાહકોની પસંદગી ઉપર. તમારા શોપની વિશેષતા? બધી વસ્તુ તમને મળી જાય અને સારો રિસ્પોન્સ, કસ્ટમર સર્વિસ. સ્ટાર્ટિંગમાં હતું અમારું નાનું હતું, હવે અમે થોડુંક વિસ્તારથી વધારેલું છે અને પહેલાં માણસોના વિચાર એવા હતા કે ભાઈ નાનું કરી ઘરે લગ્ન કરતા, ત્યાર પછી લોકો શેરીમાં કે મોટા ગ્રાઉન્ડમાં કરતા અને અત્યારે છેલ્લા 5 કે 7 વર્ષ થયા લોકો પાર્ટી પ્લોટ તરફ વળેલા છે. એટલે પાર્ટી પ્લોટનો અત્યારે બહુ ક્રેઝ છે અને પાર્ટી પ્લોટમાં જ લગ્ન વ્યવસ્થિત કરે છે. અત્યારે કોઈ શેરીમાં કે કોઈ ગ્રાઉન્ડમાં અત્યારે લગ્ન કોઈ કરતું નથી, બહુ ઓછા કરે ને કરે તો એનો કોસ્ટ થોડી વધારે છે. પાર્ટી પ્લોટમાં થોડુંક સરળ રહે અને ચોખ્ખાઈને બધું મળે અને આગ્રહ બધાનો એવો હોય છે કે પાર્ટી પ્લોટમાં જ કરીએ. એમ નાના લગ્ન હોય તો પાર્ટી પ્લોટમાં
અને અલગ અલગ બજેટના બધા પાર્ટી પ્લોટ ગ્રાહકને અત્યારે મળી જાય છે કે આશરે સમજો ને કે 30,000થી માંડીને 2-2.5-3 લાખ સુધીના પાર્ટી પ્લોટ મળી જાય છે. એટલે અલગ અલગ બજેટના અલગ અલગ માણસોની કેપેસિટી પ્રમાણે લોકોને બધાને મળી જાય છે. અત્યારે એકચ્યુઅલ અમારી પાસે અમે 4 પાર્ટી પ્લોટ હલાવીએ છીએ અને 4 પાર્ટી પ્લોટમાં અલગ અલગ થીમ હોય, પ્લસ એક્સ્ટ્રા 3-4 થીમ રાખી હોય ગ્રાહકની ચોઈસ માટે કે ગ્રાહકની ચોઈસ કેવી છે, બજેટ કેવું છે, એના ઉપર ડિપેન્ડ થાય. આખી થીમ અમારી પાસે લગભગ આશરે સમજો ને કે 10થી 12 થીમ છે. અલગ અલગ ડિઝાઇનમાં છે, મોરવાળી છે, સ્ક્વેરમાં છે, ત્યાર પછી રાઉન્ડમાં આખી આવે, પછી ષષ્કોણ આવે અને એક આખી થીમ છે લોન ઉપર. એટલે જે લોન હોય ફ્લોર ઉપર એવી આખી થીમ ઉપર આર્ટિફિશિયલ લોન આખી અમે થીમમાં લગાડીને આખી થીમ ઊભી કરી હતી કે આખો એનો લુક આખો લોન જ આવે એમ કે પાર્ટી લોન્સમાં લગ્ન કરતા હોય એટલે થીમ આખી લોન ઉપર છે અમારી પાસે. આ થીમ ચેન્જ કરી આખી એના બજેટ પ્રમાણે થીમ ચેન્જ કરવી જ પડે અને કરવી જ જોઈએ. એ લોકોનું ચોઈસ હોય કે ભાઈ લગ્ન એની ઘરે રોજ ન આવતા હોય અને ક્યારેક આવતા એટલે એની અને એને ઉત્સાહ હોય બધાને કે આપણે સારી થીમ જ રાખી, વ્યવહાર આવવાના છે, કોઈ એના મહેમાનો હોય એના માટે સારી થીમ જ રાખતા હોય લોકો, ચોઈસ સારી થીમ જ કરે. એટલે પેકેજીસ આશરે સમજો ને કે આમ 30,000થી માંડીને લગભગ આશરે સમજો કે 2.5-3 લાખ સુધીના પેકેજ હોય. અમારી પાસે એવડી થીમો છે. ગામઠી થીમ છે આખું કોથરા કંતાન ઉપર આખી થીમ થાય અને ગાઢથી લીપી અને પેઇન્ટિંગ કરીને એ થીમ છે ગામઠી આખી. પણ અત્યારે ચોઈસ બહુ ઓછી છે ગામઠી થીમ. અત્યારે થીમ જે અમે અત્યારે દિવાળી પહેલાં જ ગઈ સિઝન પછી જ અમે 3 થીમો આખી બનાવેલી છે. એ એક આ લોનવાળી થીમ છે આખી, ત્યાર પછી સ્ક્વેરમાં થીમ છે અને પ્લસ હવે થીમ તો ઓછી છે પણ આખું હવે ડેકોરેશન લાઇટિંગ ઉપર થઈ ગયું છે. જે એલઈડી લાઇટ, મલ્ટી કલર લાઇટ આવે ને આખું લાઇટિંગ ઉપર થઈ ગયું છે. લાઇટથી ને થીમનો આખો લુક ફરે છે આખો. એટલે કસ્ટમરને અમારે તો શું છે કે આજે 36 વર્ષનો એક્સપિરિયન્સ છે અમારી પાસે. એટલે કસ્ટમરને શું જોઈ છે, એનો ટેસ્ટ કેવો છે, શું છે એ અમે પહેલાં જ વહેલા જાણી લઈએ છીએ. અને લગભગ સમજો ને કે 80થી 85% કસ્ટમર રિલેટિવ જ હોય છે કે જાણીતા જ હોય છે કે એનો ટેસ્ટ અમને ખ્યાલ જ હોય કે એનો ટેસ્ટ કેવો છે, એને પાર્ટી પ્લોટમાં લગ્ન માટે થીમ કેવી જોશે એ ચોઈસ કરીને અને ગ્રાહક જ વિશ્વાસ મૂકે છે મારી ઉપર. જીએસટી અમારે તો આની પહેલાં હતું ત્યારે સેલટેક્સ હતો જ. સેલટેક્સ હતો, અમે 10 વર્ષ સેલટેક્સ કર્યો. આજ 2 વર્ષથી જીએસટી નંબર જ અમારે છે. સેલટેક્સ કરતાં જીએસટીમાં અત્યારે ખરેખર બહુ સારું છે અને વહીવટ એટલે કે જે વ્યવહાર કરવામાં બહુ સારો છે, ભરવામાં સરળ છે, બધું સરળ છે જીએસટી. સેલટેક્સ કરતાં તો બહુ અત્યારે. એટલે લોકો એમ તો શું છે કે અલગ એટલે આવડા જે સેલટેક્સમાં એક્સેપ્ટ ન કરતા પણ જેને બિલ ચડાવવાના હોય કે બિલ અને પાકું બિલ જોતું હોય તો લોકો ટેક્સ ભરે છે. બાકી તો અત્યારે આમ જનરલ શું છે કે ટેક્સ ઓછો ભરતા હોય, ઘરે પ્રસંગ હોય એ ચોપડે ન ચડાવતા એટલે ટેક્સ ઓછો ભરતા હોય, બિલ આગ્રહ ન રાખે પાકા બિલનો એમ. અત્યાર સુધીમાં અંદાજ ઉપર તમે જુઓ ને એટલે આમ જનરલ આ જે સિઝનનો પહેલો મહિનો છે એટલે સ્ટાર્ટિંગમાં અત્યારે 60થી 70% બુકિંગ થયું હોય વર્ષનું એમ. એટલે આમ 3-3, 4-4 મહિના અગાઉ બુકિંગ કરાવતા હોય છે. આ વખતની સિઝન એટલે આમ જો ને કે વરસ થોડુંક નબળું છે એટલે એના હિસાબે કદાચ 15-20% સિઝન ઓછી રહે એમ, લગ્ન ગાળો ઓછો રહે ને કાં માણસ ખર્ચો ઓછો કરે માણસો એમ. અમદાવાદ આમાં વર્ક કરીએ છીએ. અમારી ઓફિસ બોમ્બેમાં બી છે. સો બોમ્બેથી અમે લોકો ડેસ્ટિનેશન વેડિંગ્સ બહુ સારા પ્રમોટ કરીએ છીએ. રાજસ્થાન, ગોવા આ ટાઈપની ડેસ્ટિનેશન્સ ઉપર વેડિંગ થતી હોય. અને જે તમે કહો છો તો એ કરંટ ટ્રેન્ડ ઇઝ લાઈક કે ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન્સ. ઇન્ડિયા સિવાયના બી ઘણા બધા આઉટ ઓફ ઇન્ડિયાના ડેસ્ટિનેશન એવા છે કે કદાચ તમે
કલ્પના ન કરી શકો એ રેટમાં, ઇન્ડિયા કરતાં સસ્તા રેટમાં ત્યાં વેડિંગ્સ થતા હોય છે, ઇન્ક્લુડિંગ ધી એરફેર, સ્ટે, ફૂડ, એવરીથિંગ. એટલે ઇટ ઇઝ અ વર્લ્ડ એન્ડ ગ્લોબલાઇઝેશન ઇઝ ધેર. એટલે બહારના કન્ટ્રીઝમાં બી લોકો જઈને વેડિંગ્સ કરતા હોય છે. તમારા ઇવેન્ટ મેનેજમેન્ટની વિશેષતા શું છે? એ તો તમે કદાચ એક્સપિરિયન્સ કરશો તો હું કહી શકું. મારા ઇવેન્ટ મેનેજમેન્ટની વિશેષતામાં તો અથવા ક્લાયન્ટ કોઈ હશે એ કહી શકશે. બટ યસ, અગેન આઈ વુડ સે કે સર્વિસ, એટીટ્યુડ, ધી ઓવરઓલ એટીટ્યુડ ઓફ ધી સ્ટાફ, રેડી અવેલેબિલિટી, પ્રોમ્પ્ટ સર્વિસ અને ક્રિએટિવિટી. તો દર્શક મિત્રો, આપણે જોયું કે લગ્ન જ્યારે આવે એ પહેલાં કેટલી તૈયારીઓ કરવામાં આવતી હોય છે. ત્યારે કંકોત્રીથી શરૂઆત કરીને લગ્નના જે કપડાં હોય છે એનું કલેક્શનમાં પણ આ વખતે કંઈક નવું આવેલું છે. ગર્લ્સમાં પણ ઇન્ડો વેસ્ટર્ન, ગાઉન, બનારસી ચણિયાચોળી આકર્ષણનું કેન્દ્ર છે. જ્યારે બોયઝમાં ઘણી બધી સૂટ, શેરવાની, બ્લેઝર, જોધપુરી પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેમાં પણ આ વખતે ખાસ કરીને ફ્લોરોસન્ટ કલર લેવાનું લોકો પસંદ કરે છે. ત્યારે લગ્ન પહેલા લોકો પોતાના જે લગ્ન પ્રસંગ હોય છે એમાં બધા કરતાં કંઈક અલગ, કંઈક નવું આપવાનું તે લોકો તૈયારીમાં જૂટી ગયા હોય છે. ત્યારે હમણાં જે લગ્નની સિઝન શરૂ થશે ત્યારે લોકો લગ્નનો ભરપૂર આનંદ માણતા નજરે દેખાશે. ત્યારે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી તમારી દોસ્ત ખુશીને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.